નમસ્કાર દર્શક મિત્રો, આજે તમને વાત કરવા જઈ રહ્યો છું ગુજરાતના ભરૂચ જિલ્લાની વાત કરવા જઈ રહ્યો છું, જે એશિયાની સૌથી મોટી જેસી અંકલેશ્વર ખાતે આવેલી છે. અને ભરૂચ જિલ્લામાં દહેજ, પાનોલી, ઝઘડિયા, અંકલેશ્વર અસંખ્ય પ્રમાણમાં અહીંયો મેન્યુફેક્ચર મોટા ડિપાર્ટમેન્ટ અને મોટી અહીંયો કંપનીઓ આવેલી છે. અત્યારે આપણે ઊભા છીએ અંકલેશ્વરથી વાલિયા નેત્રંગ જોતા મુખ્ય માર્ગ પર. આપ જોઈ રહ્યા છો, મારા સાથી મિત્ર રોડ બતાવવાની કોશિશ કરશે કે ત્યાં કેટલી ખરાબ હદનો રોડ થઈ ગયો છે. છેલ્લા 2 થી 2.5 વર્ષથી પબ્લિક ચાહીમામ પોકારી ગઈ છે. આ રોડ પરથી તકલીફ. આપણે એક ભાઈ અહીંયા જાય છે, એને પૂછીશું ભાઈનું નામ. વળી શું નામ છે આપનું? દીપકભાઈ, આ રોડ પર તમે રોજ જાઓ છો? રોજિંદી નોકરિયાતમાંથી આવું છું હું. રોજની આ તકલીફ છે સાહેબ. તમે કોઈને રજૂઆત નથી કરી? રજૂઆત તો ઉપર સુધી કરી છે, જે લખતા પરંતુ કંઈ એનું નિરાકરણ આવ્યું નથી. આપણે મિત્રને પૂછ્યું, આપણે જોઈને ઉભા રહી ગયા કે આ રોડનું કંઈક કરો. આપણે સાથે બીજા ભાઈ મિત્ર આવતા હોય રિક્ષાવાળા, અને એમને પૂછ્યું કે શું કેટલી તકલીફ છે. દેખો, આપ જોઈ રહ્યા છો કે રોડ સામે મોટી ગાડી આવે છે, ખાડા એટલા હદમાં વધી ગયા છે, પબ્લિક હેરાન પરેશાન થઈ ગયા. આપણે રિક્ષાવાળા ભાઈને પૂછશું, વળી શું નામ છે તમારું? આપનું નામ શું છે? મોહમ્મદ. આ રોડ માટે બોલ, રોડ માટે આ નામ શું તમારું? મોહમ્મદ. તમે રોજ આવો છો અહીંથી? હા. રોડ કેવો છે? બહુ ખરાબ. એવું છે. શું તમારી માંગણી શું છે? તમારી બનવો જોઈએ. રોડ બનવો જોઈએ. લોકો બીમાર પડ્યા, કફ થઈ ગયો, કોરોના કપ થઈ ગયો. હા, તમે માસ્ક કે પહેર્યું છે? માસ્ક ધુઆ છાલોડો ઉડે. આ ધૂળના કાંઈ માસ્ક પહેરીએ ને? હા. લોકોને હવે એવું લાગે છે ફરીથી કોરોના આવી ગયો એવું લાગે છે. એ માસ્ક પહેરવું પડે છે લોકોને, ધૂળની ડમરીઓને કારણે. આપ જો કપ, એ લોકો કેવું કે કપ જામી જાય, સાચીમાં કપ જામી જાય છે. શું તંત્ર આમ પબ્લિકની વાત સાંભળશે? અંકલેશ્વરથી નેત્રંગને 40-45 કિલોમીટર ના એરિયામાં એટલો ખરાબ રોડ થઈ ગયો છે. પહેલાં ચોમાસાની વાત આવી કે ચોમાસું છે, રોડ નહીં બને. આપણે એક મિત્ર છે પટેલ વિવેકભાઈ, એમની જે વાત કરશું. વિવેકભાઈ, કેવી તકલીફ છે? આ રોડ કેવો છે? જો ને અમારે આ તકલીફ એટલે આ ધુમાડો તમે જો ખાલી તમે આવ્યા તમને ખબર હે. આ જો તમે આંખમાંથી અમારે નીકળતું ને કાળા કાળા ડાઘ, આ બધું માથું મોં જો તમે, બહુ જ તકલીફ છે. કેટલા વર્ષથી આ તકલીફ છે? લગભગ 5-7 વર્ષથી આ તકલીફ આ ચાલ્યા જ કરતી છે, આવી છે સેમ જ. તમારી કોઈ માંગણી નથી? માંગણી છે ને, હવે માંગણી માંગતા જ છે, પણ કોઈ કરતું જ નહીં, સુલે જ નહીં લાવતું એનું વસ્તુનું. આ વડીલ બી એવું જ કહે છે કે આંખોમાં રૂ ભરાઈ જાય છે, ખાંસી, કફ થઈ જાય. લોકો પબ્લિક આપ જોઈ રહ્યા છો કે પબ્લિક કેટલી હેરાન થઈ ગઈ છે. શું અંકલેશ્વરના ધારાસભ્ય શ્રી, ભરૂચ જિલ્લાના લોકસભાના સંસદ સભ્ય શું આ મુદ્દો ના ઉઠાવી શકે? અહીંથી રોજના કેટલા અધિકારીઓ જાય છે, કેટલાય નેતાઓ જાય છે, શું એમને આ ખાડા નથી દેખાતા? આ ભાઈ કહેવા માંગે છે સંસદ સાહેબને જાતે તમારે મારી જોડે બાઇક પર બેહાડો, ખબર પડે એમને કે રૂટ કેટલો ફરાય આવી રીતના. અમે રહેવાસી કોણના જ છે અમે. આ ભાઈ એવું કહે છે કે સંસદ સભ્યને મારી બાઇક બેસાડો તો એમને ખબર પડે કે આ રોડ કેવી રીતે પાસ કરાય છે. પબ્લિક ચાહીમામ પુકારી ગઈ છે. હું તંત્રને અપીલ કરીશ કે તમે થોડું ધ્યાન આપો. આ રોડ પર એશિયાની મોટી જીઆઈસી અંકલેશ્વરની અહીંયો આવેલી છે, તો શું પબ્લિક હેરાન થઈ ગઈ છે. આપણે એક મિત્ર જાય, સાથી મિત્ર, ચલો એમને કામ કંઈ વધારે લાગે છે એટલે ઊભા નથી રહ્યા. મારા મિત્ર આ બધું બતાવશે તમને પાછળની સાઈડ જે રોડ, પબ્લિક હેરાન થઈ ગઈ છે. બસ એટલું જ કહેવાનું થાય છે ચેનલના માધ્યમથી કે આ રોડ જલ્દીમાં જલ્દી બનાવવામાં આવે અને પબ્લિકને સારો રોડ મળે, પબ્લિકને આ જે બીમારીથી બચવા એટલું તમે કરો. અને તંત્રને નમ્ર અપીલ કરવામાં આવે છે કે તમે આ ખાડા પૂરો અને આટલું કરો. દીપ ભાસ્કર લાઈવ, દીપ પૂજાની, અંકલેશ્વર.